પ્રસંગ બનવાનો છે જ. ગમે તેવા પ્રસંગે નોન વાઇબ્રેટિંગ માઇન્ડ સ્થિર રહે, એમને નિષ્ઠા કહેવાય, એમને પ્રીતિ કહેવાય. બાકીની પ્રીતિ નથી, રાગ છે, કોઈ સાત્વિક રાગ છે. ફરી બોલું છું, ગમે તેવા પ્રસંગે આપણે સિંહ જેવા છે ને કોઈ તમને બકરી કહી દે, ભાઈ એવો જ છું. આપણે એકદમ હંસ જેવા સાચા છે ને તમને કોઈ શિયાળ કહી દે, હું એવો જ છું. શક્તિ દુરુપયોગ ના થાય. તમે સાચા છો ને તમને કોઈ ખોટા કહી દે, અને તે વખતે જે તમારી પ્રચંડ શક્તિ વાઇબ્રેટિંગની અંદર જે વપરી જાય છે એ આત્માને ગંદો બનાવી દેશે, આત્માની શક્તિને હીન કરી દેશે. અને એટલા જ માટે મેં એમને કહ્યું, ભજન એક જ માર્ગ છે. ભજનથી નિષ્ઠા બી વધશે, ભજનથી શક્તિ સ્ટોર બી થશે, ભજનથી સંબંધ તૂટશે બી નહીં, અને ભજનથી આત્મીયતા તરફ વધારે જવાશે, અને ભજનથી આનંદ એક ધારો વધશે. સાથે ઓરિજિનલ સોર્સને સંભાળીએ છીએ, સનાતન દિવ્ય પુરુષને સંભાળીએ છીએ, એ આપણને બળ આપવાના છે જ.